નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા પંથકમાં રખડતા શ્વાનનો આતંક। એક વર્ષમાં 1800થી વધુ ડોગ બાઇટના ગંભીર કિસ્સા। ધ્રાંગધ્રા પંથકમાં રખડતા શ્વાનની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। રાજ્યની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રખડતા શ્વાન મુદ્દે કડક વલણ અપનાવ્યા છતાં પણ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો આજે પણ રખડતા શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે। ધ્રાંગધ્રા પંથકની સરકારી હોસ્પિટલમાંથી મળેલા અધિકૃત આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન કુલ 1872 નાગરિકો ડોગ બાઇટના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે। સરેરાશ દર મહિને 200થી 250 જેટલા લોકો રખડતા શ્વાનની અડફેટે આવી સારવાર માટે હોસ્પિટલ પહોંચે છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। આજની તારીખે પણ ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં રખડતા શ્વાનનો ખુલ્લેઆમ આતંક જોવા મળી રહ્યો છે। આ અંગે નાગરિકો દ્વારા અનેક વખત સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી, જેના કારણે ડોગ બાઇટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। જવાબદાર વિભાગના અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી રખડતા શ્વાનને પકડવામાં અસમર્થતા દર્શાવે છે, પરંતુ બીજી તરફ શહેરના બાળકો, વૃદ્ધો તથા વાહન ચાલકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે। રખડતા શ્વાન દ્વારા અચાનક હુમલા તેમજ ટુ વ્હીલર વાહનો પાછળ દોટ મૂકવાના બનાવો સામાન્ય બની ગયા છે, જેના કારણે અનેક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે। ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તાર સ્થિત એકતા પાર્ક સોસાયટીમાં રહેતા એક ગૃહિણીના જણાવ્યા મુજબ આજથી 1.5 મહિના પૂર્વે તેમની 9 વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હતી ત્યારે શેરીમાં રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો। સદનસીબે પડોશીએ સમયસર દીકરીને ઘરમાં લઈ જતા જીવ બચી ગયો, પરંતુ દરેક વખતે નસીબ સાથ આપતું નથી। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા શહેર અને પંથકના નાગરિકોમાં રખડતા શ્વાનના વધતા ત્રાસમાંથી તાત્કાલિક મુક્તિ મળે તેવી જોરદાર લોકમાંગ ઉઠવા પામી છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ નાગરિકો કરી રહ્યા છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। નમસ્તે, મારું નામ દીપાલી નયનભાઈ પરમાર। હું ધ્રાંગધ્રાની રહેવાસી છું। પોસ્ટ ઓફિસ રોડ પર મારું ઘર આવેલું છે। હાલ મારે સરકારશ્રીને રજૂઆત કરવાની છે કે પોસ્ટ ઓફિસ રોડ અને એની આસપાસની ગલીઓમાં ડોગ બાઇટ એટલે કે કૂતરાઓને કરડવાના ઘણા બધા કિસ્સાઓ વધી ગયા છે। સરકારી આંકડાઓ મુજબ દરરોજના 5 થી 7, મહિનાના 200 થી 250 અને વાર્ષિક ગણીએ તો 2000 જેટલા ડોગ બાઇટના કેસ સરકારી દવાખાનામાં આવે છે। મારી આજુબાજુ જે લોકો ઊભા છે એમને તમે જોઈ શકો છો, એમાંથી મોટા ભાગના લોકોને ડોગ બાઇટ એટલે કે કૂતરાઓને કરડવાના કિસ્સા બની ચૂક્યા છે। તેમજ તે મારી પાછળ જે નાનું બાળક છે, તેમજ તે ઘણા બધા વૃદ્ધો છે, એ બધા જ લોકોને ડોગ બાઇટ એટલે કે આ કૂતરાને કરડવાના અથવા તો ભસવાના એવા કિસ્સા બને છે, જેથી કરીને અહીંયાની પ્રજાને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। તો મારી સરકારશ્રીને રજૂઆત છે કે તમે લોકો પોલીસ સ્ટેશન અથવા તો નગરપાલિકા જે કોઈ પણ જગ્યાએ આની જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરાવો અને અમને આ જે કૂતરાને કરડવાના પ્રસંગો છે અને જે કાંઈ હાલાકી થાય છે વૃદ્ધોને, બાળકોને, જવાનોને, એમાંથી અમને છુટકારો અપાવો। આભાર। હું હેમંત કાંતિલાલ દવે, રહેવાસી ધ્રાંગધ્રા, સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરું છું। નગરપાલિકાથી રાજકમલ તરફ જતા રોડની ઉપર ડાબી સાઈડ પ્રથમ ગલીની અંદર એક શ્વાન જે છે એ 2 દિવસની અંદર આશરે 20 થી 25 માણસોને બટકા ભરેલા છે। એના કારણે ઇન્સિડન્ટ્સ બની રહ્યા છે કે એક્ઝામ્પલ આપને સમજાવું તો કૂતરું પાછળ પડે અને કોઈ 2 વ્હીલર બાઇક લઈને જતો હોય એનાથી સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દે છે, એ પોતે ઇન્જર્ડ થાય છે અથવા તો એ કોકને ઈજા પહોંચાડે છે। તો જે તે ડિપાર્ટમેન્ટ છે એને તાત્કાલિક આના ઉપર કાર્યવાહી કરી પ્રજાને સંપૂર્ણપણે સાથ અને સહકાર આપવો જોઈએ। વૃદ્ધોને પણ 2-4 બાઇટ થયા છે। આ જ ગલીમાં રહેતા આપ જોઈ રહ્યા છો, મારી પાછળ જે ગલી છે એની અંદર રહેતા એક ઘનશ્યામભાઈ છે, એને પ્રાઇવેટ પાર્ટ પાસે આશરે 5 થી 6 બાઇટ કર્યા છે। તો આ જે છે એ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ જે ગંભીર બાબત છે એ ડોગ બાઇટ થઈ રહ્યા છે। તો એના ઉપર તાત્કાલિક યોગ્ય પગલાં ભરી ઇમરજન્સી આને નોંધ લે ગંભીરતાથી અને તાત્કાલિક આ વોર્ડ નંબર 7ના પ્રજાજનોની લાગણી અને માંગણી છે કે તાત્કાલિક આ કૂતરાને રેસ્ક્યુ કરી કોઈ પણ જગ્યાએ સુરક્ષિત જગ્યાએ છોડી દેવું જોઈએ, જેથી કરીને આવનારા દિવસોમાં બીજા લોકો જે છે એ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને ડોગ બાઇટથી બચી શકે। આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।